હા પપ્પાજી પગે લાગુ. અરે પગે પછી લાગજો. અહીંયા તમારા સાસુજીએ કાઢીએ 500 ની 1000 ની નોટું બંધ થયેલી છે ઈ. અત્યારે કાઢી છે. તો હવે ઠેઠ કાઢીને ઊભી રહીએ કે આલ્યો હું ભૂલમાં તમને દેતા રહે દેવાનું બાકી રહી ગયું કાઢી. તો હવે ઈ જવા દ્યો ભાઈ. હવે આટલી નોટું નું શું કરશી હવે? હું આટલી નોટું આ જૂની 500 ની 1000 ની નોટું હું ગણવા બેઠો અત્યારે 20 લાખ રૂપિયા નીકળ્યા છે. 20 લાખ રૂપિયાની છે? ધીરે બોલો, આજુબાજુ વાળા સમજી જાત. મને બ્લેક નું વ્હાઈટ કરવા વાળો સમજ છે કોક અહીંયા. 20 લાખ રૂપિયાની પણ હવે તો બધું બંધ થઈ ગયું. હવે અહીંયા દેવા જાય તો આપણે હલવાઈ. હવે હલવાઈ હું તમારા કોન્ટેક્ટ કેદી કામ લાગશે જમાઈરાત? કાઈક તો સમજો યાર હવે. ના મારે કોઈ બેંકમાં કોઈ ઓળખતું નથી ભાઈ. મારે કઈ કોન્ટેક્ટ નથી ને. 20 લાખ રૂપિયાની જૂની નોટું એટલે અહીંયા મારા હલાવાઈ જાય. હવે હું જાઉં જેલમાં. આવે અરે 20 ના ભલે ને ખાલી 15 જ કોક કરી દી એમાંથી નહીં 7.5 લાખ રૂપિયા તમને કમિશન દઈ દઈશ. બસ હાલો. હવે કમિશન જમાઈને લાલચ ક્યાં આપો? હવે આમાં હલવાવા જેવું છે હવે. અરે લાલચ નહીં, રાજી ખુશી થી અડધા દઈશ તમતારે હું તમને. રાજી ખુશીમાં મારું જીવન આખું દુખી થઈ જાય. મને જેલમાં પૂરી દી. અત્યારે થોડા હોય આ ફ્રોડમાં નાખે મને. એ તો તમે જલાઈ જાવ તો મારી દીકરીને હું હાચવી લઈશ 1-2 વર્ષ તો બાપા આવે. તમે હું બોલો હો કે ભાનમાં હો કે નહીં? અરે હું ભાનમાં જ છું જમાઈરાત. 20 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી. તો તમે દઈ આવો. હું દઈ આવો? હું ક્યાં જાઉં? મને કોક ડો સમજીને અમુક ને એમ કે આજકાલ નો નહીં કેદુ નો કરતો હશે આવું બ્લેક નું વ્હાઈટ. આ તો સારું ને. અમારે તો સુખી થાય. લોહી પીતા જાવ તો 20 લાખ રૂપિયા જાય ને તમને હાવ કાઈ નહીં મળે. હું જેલમાં જઈશ. તો 20 લાખ રૂપિયા ગયા ઘરે. મને મારી જિંદગી વાલી બરોબર. તમને વાલી ન હોય તો તમે જાઓ. તમે સાસુ માને જ મોકલી દો ને. એને કાઢ્યા હવે તો તમે બચી જાઓ, હું બચી જાઉં. એને મોકલી દો. હા તો તમને ફોન કરું ને તમે હાલતા એમ કહેતા હોય ને કે રોજ ઉઠીને નાના જમાઈના જ વખાણ કરો. મેં આજ વારી એવું વિચાર્યું પેલા મોટા જમાઈને કામ દઉં. તમે આવા ફ્રોડ ના ધંધામાં તમને મોટો જમાઈ યાદ આવે.